નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. સંસ્કારી નગરી વડોદરાના પોલીસ બેડામાં આજે શોકનું મોજું ફરી વળ્યું છે. કપુરાઈ પોલીસ મથકમાં ફરજ બજાવતા અને તેજસ્વી કારકિર્દી ધરાવતા 27 વર્ષીય મહિલા હેડ કોન્સ્ટેબલ પ્રિયંકાબેન પ્રજાપતિએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. વડોદરાના આજવા રોડ પર આવેલી નવજીવન સોસાયટી પાસે રહેતા 27 વર્ષીય પ્રિયંકાબેન પ્રજાપતિએ પોતાના જ ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લીધી છે. મૂળ બનાસકાંઠા જિલ્લાના વતની પ્રિયંકાબેન કપુરાઈ પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા હતા. અત્યંત દુઃખની વાત એ છે કે પ્રિયંકાબેન માત્ર એક હોનહાર પોલીસકર્મી જ નહોતા, પરંતુ તેમણે તાજેતરમાં જ PSIની પરીક્ષા પણ પાસ કરી હતી. સફળતાના શિખરે હોવા છતાં તેમણે કેમ આવું અંતિમ પગલું ભર્યું તે રહસ્ય હજી અકબંધ છે. આ ઘટના બાપોદ પોલીસ મથક વિસ્તારમાં બની હોવાથી બાપોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી પોલીસ આપઘાત પાછળના કારણો શોધવા માટે પરિવાર અને સાથી કર્મચારીઓની પૂછપરછ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.